પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના ફરક્કા બંધ પર ભૂમિદળ, નૌસેના અને વાયુસેનાનો સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસ યોજાયો. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં આવેલા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ફરાક્કા બંધ ખાતે ભારતીય ભૂમિદળ, નૌસેના અને વાયુસેના દ્વારા એક સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 દિવસીય અભ્યાસનો મુખ્ય હેતુ ત્રણેય સેનાઓ વચ્ચે સમન્વયને વધુ સુદૃઢ કરવાનો અને કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં વ્યૂહાત્મક સંપત્તિઓને સુરક્ષિત કરવા માટેની સજ્જતાનું મૂલ્યાંકન કરવાનો હતો. આ અભ્યાસ દરમિયાન સેનાના વિશેષ દળોએ હેલોકાસ્ટિંગ નામની અત્યાધુનિક પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો, જેમાં વાયુસેનાના Mi-17 વેપ હેલિકોપ્ટરમાંથી ભૂમિદળ અને નૌસેનાના વિશેષ કમાન્ડોએ ગંગા નદીના પાણીમાં નીચી ઊંચાઈથી છલાંગ લગાવી હતી અને ત્યારબાદ તરીને અથવા નૌકાઓ દ્વારા નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચ્યા હતા. આ કવાયતનો ઉદ્દેશ્ય જળમાર્ગો દ્વારા વિશેષ દળોને ગુપ્ત અને ઝડપી રીતે તૈનાત કરવાની ક્ષમતાને વધુ નિખારવાનો હતો. સૈન્યના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે આ અભ્યાસ દરમિયાન પ્રદર્શિત થયેલી ચોકસાઈ, સમન્વય અને સંયુક્ત કાર્યપ્રણાલીએ ત્રણેય સેનાઓની ઉચ્ચ સ્તરીય સંચાલકીય સજ્જતાને સાબિત કરી છે. આ કવાયત એ વાતની પુષ્ટિ કરે છે કે ભારતીય સશસ્ત્ર દળો જમીન, સમુદ્ર અને હવાઈ ક્ષેત્રમાં કોઈપણ દુશ્મન સામે તમામ પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.